જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ. પ્રોગ્રામિંગ ઇન C++ ના રિવિઝન અને પેપર સોલ્યુશનના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે છે એ આપણે યુનિટ નંબર 5 પોઇન્ટર, વર્ચ્યુઅલ ફંક્શન અને પોલીમોર્ફિઝમ જે છે એના થોડા શોર્ટ ક્વેશ્ચન છે એ આપણે જોવાના છે. ઓકે, તો સૌથી પહેલા જે છે એ આપણે ચાલુ કરીએ છીએ. ધ ક્વેશ્ચન નંબર 1, that is what is a polymorphism? Explain its types. એટલે પોલીમોર્ફિઝમ નો જે ક્વેશ્ચન છે અથવા તો જે થિયરી છે એ સમર 2018 ની અંદર પૂછાયેલી છે કે ભાઈ ડિફાઇન વોટ ઇઝ અ પોલીમોર્ફિઝમ. એની અંદર ડિફાઇન લખેલું છે, આપણે વોટ ઇઝ અ પોલીમોર્ફિઝમ લખ્યું છે, પણ બંનેનો ઉદ્દેશ જે છે એ સેમ જ છે કે ભાઈ પોલીમોર્ફિઝમ વિશે તમે માહિતી આપો. એટલે વોટ ઇઝ અ પોલીમોર્ફિઝમ, જો આપણે એની પર્ટિક્યુલર ડેફિનેશનની જો વાત કરીએ તો polymorphism is the technique of using same thing for different purpose. પોલીમોર્ફિઝમ કોને કહેવાય? તો કે પોલીમોર્ફિઝમ જે છે એ એક ટેકનિક છે. શેની? તો કે એક જ વસ્તુનો અલગ અલગ પર્પઝ માટે યુઝ કરવાની ટેકનિક એટલે પોલીમોર્ફિઝમ. ઓકે, એટલે કે ઇફ યુ વોન્ટ ટુ યુઝ ધ સેમ થિંગ ફોર અ ડિફરન્ટ પર્પઝ, એટલે કે એક જ વસ્તુનો અલગ અલગ ઉપયોગ થાય ઉદ્દેશથી, તો એને જે છે એ પોલીમોર્ફિઝમ કહેવાય. એટલે કે શું, વસ્તુ એક જ છે પણ એને વાપરવાનો જે એમ જે છે એ ડિફરન્ટ છે. ઓકે, તો એ જે ટેકનિક છે એને પોલીમોર્ફિઝમ કહેવાય છે. જનરલી જે છે એ બે પ્રકારના પોલીમોર્ફિઝમ હોય છે, એટલે કે ટુ ટાઈપ્સ ઓફ પોલીમોર્ફિઝમ, એટલે કે પોલીમોર્ફિઝમના બે પ્રકાર છે, જેમાંથી એક જે છે એ કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને બીજું જે છે એ છે રન ટાઈમ પોલીમોર્ફિઝમ. ઓકે, એમાં જે છે એ આપણે સૌથી પહેલા જે છે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમની વાત કરીએ તો કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ કોને કહેવાય? તો કે જે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ છે is also known as static binding or early binding. એટલે કે કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ છે એને સ્ટેટિક બાઇન્ડિંગ અથવા તો
અર્લી બાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. સાથે ફંક્શન ઓવરલોડિંગ એન્ડ example of compile time polymorphism. ઓકે, એટલે કે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ એ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમના એક્ઝામ્પલ છે. ઓકે, સો આ જે વસ્તુ જે છે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ એને કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ કહેવામાં આવે છે. કેમ? કારણ કે કયા ટાઈમે કયું ફંક્શન જે છે એને ઇન્વોક કરવું એ વસ્તુનું ડિસિઝન જે છે અથવા તો એ વસ્તુ આઈડેન્ટિફાય જે છે એ કમ્પાઇલર કમ્પાઇલ સમયે કરે છે. એટલે આ જે એક્ઝામ્પલ છે એમને કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇટ ઇઝ કોલ્ડ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ બીકોઝ વિચ વર્ઝન ઓફ ફંક્શન to invoke is determined by the compiler at compile time based on number and types of the argument. એટલે કે જે તે ફંક્શનના નંબર એની ટાઈપ્સ ઓફ આર્ગ્યુમેન્ટના બેઝ ઉપર કયા સમયે કયું ફંક્શન ઇન્વોક કરવું એ વસ્તુનો નિર્ણય કમ્પાઇલર કમ્પાઇલ ટાઈમ વખતે લેતું હોવાથી આ જે છે એને કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સેકન્ડ જે છે એ છે રન ટાઈમ પોલિમોર્ફિઝમ. પેલું જે હતું એ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ હતું. આ જે છે એ સેકન્ડ નંબરનું રન ટાઈમ પોલિમોર્ફિઝમ. તો કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ કોને કહેવાય? તો સૌથી પહેલા તો એ જોઈએ કે ભાઈ રન ટાઈમ પોલિમોર્ફિઝમ is also known as dynamic binding or late binding. ઓકે, એટલે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ જે છે એને ડાયનેમિક બાઇન્ડિંગ અથવા તો લેટ બાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ virtual function is the example of રન ટાઈમ પોલિમોર્ફિઝમ. એટલે કે વર્ચ્યુઅલ ફંક્શન જે છે એ રન ટાઈમ પોલિમોર્ફિઝમનું એક્ઝામ્પલ છે. એટલે કે જ્યારે આપણે કોઈ બેઝ ક્લાસમાંથી કોઈ ડિરાઇવ ક્લાસ જે છે એ બનાવીએ છીએ ત્યારે જો બંને ક્લાસ જો છે એ સેમ ફંક્શન ધરાવતા હોય તો એ વખતે આપણે બેઝ ક્લાસને વર્ચ્યુઅલ જે છે એ ડિક્લેર કરવું જરૂરી છે. અને in order to invoke the function from the appropriate class, you need to declare a pointer of base class and then invoke the function using that pointer. એટલે કે જ્યારે પછી તમારે કોઈ ફંક્શન જે છે એને ઇન્વોક કરવું હોય તો એ જે આપણે જે છે એને પોઇન્ટર ડિક્લેર કરવું જરૂરી છે. અને એ પોઇન્ટર વેરિયેબલની અંદર
બેઝ ક્લાસનું એડ્રેસ જે છે એ સ્ટોર કરવાનું થાય છે. એટલે જ્યારે પણ આપણે એ જે તે ફંક્શનને કોલ કરીએ તો એ વખતે પોઇન્ટર વેરિયેબલની અંદર જે કંઈ પણ ક્લાસનું એડ્રેસ હશે એ ક્લાસનું ફંક્શન જે છે એ ઇન્વોક થશે. એટલે કે જો પોઇન્ટર વેરિયેબલની અંદર બેઝ ક્લાસનું એડ્રેસ હશે તો એ વખતે જે છે એ બેઝ ક્લાસનું ફંક્શન ઇન્વોક થશે, અને એ જો આપણે એની અંદર ડિરાઇવ ક્લાસનું એડ્રેસ હશે તો એ વખતે ડિરાઇવ ક્લાસ જે છે એ ઇન્વોક થશે. એટલે કે આ જે છે એ ધીસ ઇઝ ધ ટુ ટાઈપ્સ ઓફ ધ પોલીમોર્ફિઝમ. ઓકે, તો એના પછી જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન જે પૂછાયો હતો એ જે છે એ ધીસ પોઇન્ટર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ જે છે એ પણ સમર 2018 ની આસપાસ અથવા સોરી સમર 2018 એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, તો ધીસ પોઇન્ટર, સૌથી પહેલા તો પોઇન્ટર કોને કહેવાય? તો પોઇન્ટર કોને કહેવાય? ઇઝ અ વેરિયેબલ which stores the address of another variable. Like a pointer is the variable which stores the address of another variable. And this pointer કોને કહેવાય? તો ભાઈ this is a special kind of pointer in C++. એટલે કે this pointer જે છે ને એક સ્પેશિયલ પ્રકારનું પોઇન્ટર છે C++ ની અંદર. and it contains the address of the object using which function is invoked. એટલે કે this pointer શું છે? તો કે this pointer contains the address of object using which function is invoked. એટલે કે this pointer ની અંદર શું હશે? તો કે ઓબ્જેક્ટનું એડ્રેસ હશે કે જે ઓબ્જેક્ટ થ્રુ આપણે ફંક્શનને કોલ કરાવડાવીએ છીએ અથવા તો એને આપણે એક્ઝિક્યુટમાં લાવીએ છીએ. દાખલા તરીકે જો વાત કરીએ તો એટલે કે જો કોઈ આપણે કોઈ પ્રોગ્રામ છે અને પ્રોગ્રામની અંદર ડિસ્પ્લે નામનું એક ફંક્શન છે તો આ જે ફંક્શન જે છે એને નો ફંક્શનનો ઉપયોગ જે છે એ આપણે શેનાથી કરી શકીએ? તો બેઝ ક્લાસનો આ જે ડિસ્પ્લે ફંક્શન છે એ આ બેઝ ક્લાસની અંદર અવેલેબલ હોય તો એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને આપણે જે તે ફંક્શનનો કોલ કરી શકીએ. અને આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે b1 ડોટ ડિસ્પ્લે. તો
તો અહીંયા B1 શું છે તો કે B1 ઓબ્જેક્ટ છે અને ડિસ્પ્લે જે છે એ ફંક્શનનું નામ છે અથવા તો મેમ્બર ફંક્શન છે. તો જ્યારે કોઈ ડિસ્પ્લે મેથડ અવેલેબલ છે અથવા તો ડિસ્પ્લે ફંક્શન અવેલેબલ છે તો એને એક્ઝિક્યુટ કરવા માટે જે છે એ આપણે B1.display આવી રીતે જે છે એ કોલ કરાવડાવીશું. પણ જ્યારે આપણે આ ઓબ્જેક્ટનું એડ્રેસ જે છે એ કોઈ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરીએ અને પછી એ એડ્રેસ જે છે એ ઇમ્પ્લિસિટલી પાસ થાય પોઇન્ટર વેરિયેબલ થ્રુ, તો એ જે છે એને ધીસ પોઇન્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધ એડ્રેસ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ કન્ટેન્ડ ઇન ધીસ પોઇન્ટર એન્ડ પાસ્ડ ઇમ્પ્લિસિટલી ટુ ધ ડિસ્પ્લે ફંક્શન. એટલે કે જે ઓબ્જેક્ટ છે એનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલની અંદર સ્ટોર કરવામાં આવે છે અને એ ધીસ પોઇન્ટર જે છે એ ઇમ્પ્લિસિટલી એ ફંક્શનને કોલ કરવામાં આવે ત્યારે પાસ થાય છે. ઓકે, તો આપણે જે છે એ ધીસ પોઇન્ટરના ઉપયોગ જે છે એ પણ જોડે જોડે જોઈ લઈએ. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ ધીસ પોઇન્ટરનો ઉપયોગ શેના માટે થાય છે. આપણે નોર્મલ પોઇન્ટરનો ઉપયોગ વેરિયેબલનું એડ્રેસ સ્ટોર કરવા માટે થાય છે. તો એ વખતે ધીસ પોઇન્ટરનો ઉપયોગ જે છે એ આપણે ઓબ્જેક્ટનું એડ્રેસ જે છે એ સ્ટોર કરવા માટે કરીશું. તો એનો સૌથી પહેલો ફાયદો શું છે તો કે ધીસ પોઇન્ટરનો ઉપયોગ શેના માટે થાય તો કે ટુ એક્સેસ ધ private member directly in the member function. એટલે કે પ્રાઇવેટ મેમ્બરને ડાયરેક્ટલી જો યુઝ કરવો હોય તો એ વખતે જે છે એ ધીસ પોઇન્ટર 3 કરી શકાય છે. પછી એનો બીજો ઉપયોગ શું છે તો કે in operator overloading when we overload another operator using member function there is no need to pass any argument to the operator function because it is passed using this pointer. એટલે કે ઓપરેટર ઓવરલોડિંગની અંદર જ્યારે આપણે અનરી ઓપરેટર જે છે એ ઓવરલોડ કરીએ છીએ મેમ્બર ફંક્શનની અંદર ત્યારે એને એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવાની જરૂર થતી નથી, કારણ કે એ ધીસ પોઇન્ટર થ્રુ જ પાસ થઈ જાય છે. અને ત્રીજો એનો બેનિફિટ છે કે ભાઈ ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ return the object using which
the function is invoked. Okay, એટલે કે it is also used to return the object, એટલે કે એનો ઉપયોગ જે છે એ ઓબ્જેક્ટ રિટર્ન કરવા માટે પણ થાય છે કે જે ફંક્શન એને ઇન્વોક કરે છે. ઓકે, અને એના પછી જે છે એક ત્રીજો પ્રશ્ન જે સૌથી વધુ એક્ઝામની અંદર પૂછાય છે અથવા તો પૂછાવાની શક્યતાઓ છે, તો એ જે છે એ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જે છે એનું નામ છે પ્યોર ફંક્શન. ક્યારેક તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય કે પ્યોર ફંક્શન એટલે શું, તો એટલે કે ક્યારેક જે છે એ in order to achieve runtime polymorphism, a function is declared as a virtual in the base class and then it is a redefined in the rest of class. It means derived class. So if the virtual function is defined inside base class, do not have any definition, then it can be declared as a pure virtual function. Any definition then it can be declared as pure virtual function. Okay, અને virtual void is equal to 0. તો આવી રીતે તમે વર્ચ્યુઅલ ફંક્શન ડિક્લેર કરી શકો છો. અને આપણી ભાષામાં કહીએ તો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન ઇઝ નોન એઝ અ ડુ નથિંગ ફંક્શન. એટલે કે ડુ નથિંગ ફંક્શન. ઓકે, તો હવે આપણે એને જોઈ લઈએ કે ભાઈ પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન છે શું. તો કે ઇન ઓર્ડર ટુ એચીવ અ રન ટાઈમ પોલિમોર્ફિઝમ અ ફંક્શન ઇઝ ડિક્લેર્ડ એઝ અ વર્ચ્યુઅલ. એટલે કે આપણે રન ટાઈમ પોલિમોર્ફિઝમ જે છે મેળવવા માટે આપણે કોઈ પણ ફંક્શનને
વર્ચ્યુઅલ ડિક્લેર કરતા હોઈએ છીએ બેઝ ક્લાસની અંદર, અને બાકી જે છે એ બીજા બધા ડિરાઇવ ક્લાસની અંદર એ જે ફંક્શન વર્ચ્યુઅલ ડિક્લેર કર્યું છે એને શું કરીએ છીએ આપણે રીડિફાઇન કરીએ છીએ. અને જો વર્ચ્યુઅલ ફંક્શનની અંદર જ બેઝ ક્લાસની અંદર જ વર્ચ્યુઅલ ફંક્શન જો ડિફાઇન કરવામાં આવે તો એ વખતે એને અલગથી ડિફાઇન એટલે કે એની ડેફિનેશન લખવાની જરૂર પડતી નથી. તો એવું જે ફંક્શન જે છે એને આપણે પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન તરીકે ઓળખીશું. એટલે શું કે જે ફંક્શન આપણે એની અંદર જ ઓલરેડી આપણે જે તે ક્લાસની અંદર લખીએ છીએ તો એને અલગથી ડિફાઇન કરવાની જરૂર રહેતી નથી. તો એ જે છે એને પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આપણી ભાષામાં કહીએ તો પ્યોર વર્ચ્યુઅલ ફંક્શન એટલે કે ડુઈંગ નથિંગ ફંક્શન. ઓકે, સો હું આશા રાખું છું કે આજના આ ક્વેશ્ચન્સની અંદર આપને ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.